હડકવા નામ સાંભળીને જ ડર લાગે નહીં, પણ ચિંતા ન કરો, તેને રોકી શકાય છે. આપણા પાલતુ, આપણે એમને કેટલો પ્રેમ કરીએ છીએ. એમનો પ્રેમ અને આપણી સેફટી બંને એકબીજા સાથે જોડાયેલા છે. કારણ કે ક્યારેક એક નાનકડી ભૂલ પણ હડકવા જેવા જીવલેણ ખતરાનું કારણ બની શકે છે. તો આ હડકવા છે શું? આ એક વાયરસ છે જે સીધો આપણા નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. અને હા, આ મોટેભાગે કૂતરા, બિલાડી અને વાંદરા જેવા પ્રાણીઓથી જ ફેલાય છે. અને સૌથી ડરાવની વાત, એકવાર લક્ષણો દેખાયા પછી કોઈ ઈલાજ નથી, કોઈ જ નહીં. પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. સારા સમાચાર એ છે કે હડકવાને રોકવો એકદમ સહેલું છે. બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખવાના છે જે આપણું જીવન બચાવી શકે છે. પહેલું અને સૌથી જરૂરી સ્ટેપ, તમારા પાલતુને સમયસર હડકવાની રસી ચોક્કસ અપાવો. બીજું, કોઈ અજાણ્યા કે રખડતા પ્રાણી દેખાય તો બસ એનાથી દૂર રહો. એટલે કે શાંતિથી ત્યાંથી નીકળી જાઓ, એમને પથ્થર મારવા કે ચીડવવા નહીં. અને જો કદાચ કોઈ પ્રાણી કરડી જાય તો શું? તો આ ત્રીજું સ્ટેપ બહુ જ અગત્યનું છે. તરત જ વહેતા પાણી અને સાબુથી ઘાને બરાબર 15 મિનિટ સુધી ધોઈ નાખો. અને ધોયા પછી તરત જ સહેજ પણ મોડું કર્યા વગર ડૉક્ટર પાસે પહોંચી જાઓ. યાદ રાખજો, આ નાની અમથી જાણકારી કોઈનો જીવ બચાવી શકે છે. જાગૃત રહો અને સુરક્ષિત રહો. તો ચાલો આ માહિતીને શેર કરીએ, કારણ કે તમારો એક શેર કોઈકનું જીવન બચાવી શકે છે.